જામનગરમાં તાજેતરમાં વધુ એક વ્યક્તિ સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું જાહેર થયું છે। આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે યુનુસ અંસારી નામના એક દલાલ અને કાલાવડની મુમતાજ નામની એક મહિલાની અટકાયત કરી છે, જેની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે। તે બેડીના રિક્ષા ચાલકે ફરિયાદમાં એમ લખાવ્યું છે કે આ દલાલ તથા આ મહિલાએ લગ્ન કરાવવા માટે આ ફરિયાદી પાસેથી રૂપિયા 15,000 લીધા હતા। આ ઉપરાંત ખીમજી મકવાણા નામના આ રિક્ષા ચાલક પાસેથી મહારાષ્ટ્રની રોહિણી નામની મહિલાએ રૂપિયા 1.5 લાખ લીધા હતા। રોહિણી નામની આ મહિલા લગ્ન બાદ આ રિક્ષા ચાલક સાથે 24 કલાક પૂરતી જ રહી હતી અને ત્યારબાદ નાસી છૂટી છે। રોહિણીની ભાળ મેળવવા માટે પોલીસે યુનુસ નામના દલાલ અને કાલાવડની મુમતાજની અટક કરી છે। આ સમગ્ર પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ 926/2025 ની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને કોઈ સારા સ્ત્રી પાત્ર સાથે લગ્ન કરવા હોય આ બાબતની જાણ એમને પોતાના એક જાણીતા જે આ કામના આરોપી છે એવા યુનુસભાઈ ગનીભાઈ મંસૂરીને કરતા આ વ્યક્તિ દ્વારા બીજા એમના એક મળતિયા મુમતાજબેન અજીતભાઈ ગોંધાવિયા આ બંને મળીને જે ફરિયાદી છે એની સાથે તેને સમજાવી અને મહારાષ્ટ્રમાં રહેતા જે આના સહ આરોપી છે રોહિણી મોહન ઇંગલે આમની સાથે મુલાકાત કરાવી અને ત્યાં મહારાષ્ટ્રની એક કોર્ટમાં લગ્ન કરાવેલા હતા અને આ લગ્નવતી તેમની પાસેથી 1,80,000 જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા। ત્યારબાદ લગ્ન કરીને જામનગર પરત ફરેલા હતા અને જામનગરમાં જ્યારે આ વ્યક્તિ છે ફરિયાદી એમની સાથે એક દિવસ અહીંયા રહી અને બીજા દિવસે આ બેન જે જતા રહેલા છે તો આ બાબતની ફરિયાદ તેમની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની ફરિયાદ આ ત્રણ આરોપી યુનુસભાઈ ગનીભાઈ મંસૂરી, મુમતાજબેન અજીતભાઈ ગોંધાવિયા અને રોહિણીબેન મોહન હિંગલે આ ત્રણેય આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને જે અહીંયાના બે લોકલ આરોપી છે યુનુસભાઈ અને મુમતાજબેન આ બંનેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। તેમજ ત્રીજા એક અન્ય આરોપી જે રોહિણી બેન છે એમની અટક કરવાની બાકી છે અને તેના માટે હાલ તજવીજ ચાલુ